જમ્મુ કાશ્મીરના ફૂલગામ જિલ્લાના કિલો વિસ્તારમાં નાપત આતંકીઓએ બે બિન કાશ્મીરી શ્રમિકો પર ગોળીબાર કર્યો હતો. એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો. મૃતકની ઓળખ છત્તીસગઢના દીપક તરીકે થઈ છે, જ્યારે ભૂપેન્દ્ર કુમારની સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાન સ્થિત ત્રાસવાદ સંગઠન લશ્કર-એ-તોયબા એ આ હુમલાની જવાબદારી લીધી છે. સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરીને શુદ્ધપણ ઓપરેશન શરૂ કર્યું છે. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં જંગલની અંદર એક આતંકવાદી અડ્ડાનો પડદા પર થયેલા બીજા દિવસે આ હુમલો થયો છે. પોલીસ અને સેનાની સંયુક્ત ટીમ સર્ચ ઓપરેશન કરી રહી હતી. આ વિસ્તાર ખૂબ જ ગાઢ છે અને ચારે બાજુ ઊંચા વૃક્ષો છે.